સુરત સહિત ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આગામી 30મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે। ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે। પ્રચાર કાર્ય અટકી ગયું છે। ત્યાં જ ચૂંટણી વિભાગે પણ 30મી તારીખના મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે। સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં 16 વિધાનસભા મત વિસ્તારો છે, જેમાંથી 5 વિધાનસભા વિસ્તારો બારડોલી લોકસભામાં, 7 વિધાનસભા વિસ્તારો સુરત લોકસભામાં અને 5 વિધાનસભા વિસ્તારો નવસારી લોકસભા મત વિસ્તારમાં આવે છે। અહીં 3894 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદાન કરી શકાશે। મતદાનના દિવસે સંવેદનશીલ મતદાન મથકો તથા બૂથો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ સહિત શહેર પોલીસ મતદાન મથકો પર તૈનાત રહેશે। ખાસ કરીને જે તે પોલીસ મથક વિસ્તારમાં રહેતા પોલીસ કર્મીઓને અલગ અલગ વિસ્તારમાં ડ્યુટી સોંપવામાં આવશે, જેમાં 1 સીપી, 2 જોઈન્ટ સીપી, 1 એડિશનલ સીપી, 5 ડીસીપી, 15 એસીપી, 50 પીઆઈ, 120 પીએસઆઈ, 4000 પોલીસ જવાનો, 9 કંપની સીએપીએફ એસપીએફ મળી 1000 જવાનો સુરક્ષામાં રહેશે। અત્રે નોંધનીય છે કે ચૂંટણીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકવા જ્યાં પોલીસ સુરક્ષા છે, ત્યાં જ 400 જેટલા મતદાન મથકો પરથી સીધું વિડીયો વેબકાસ્ટિંગની મદદથી દરેક ચહલપહલ પર નજર રાખવામાં આવશે। આ મોટી સંખ્યામાં મતદાન થાય તે પ્રકારનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત।